કમલમમાં નવું પાવર સેન્ટર. ગુજરાત ભાજપના સંગઠનમાં એક એવા નેતાનો ઉદય થયો છે જેણે હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલના પેંગડામાં પગ નાખ્યો છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર પ્રશાંત કોરાટની, કે જેઓ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નવા અને સૌથી મજબૂત વિશ્વાસુ બનીને ઉભર્યા છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ જે શૂન્ય અવકાશ સર્જાયો હતો તેને ભરવા માટે હાઈકમાન્ડે પ્રશાંત કોરાટ પર ભરોસો મૂક્યો છે. તેમને માત્ર પ્રદેશ મહામંત્રી પદ જ નથી મળ્યું, પણ દક્ષિણ ગુજરાતના ઝોન પ્રભારીની સાથે કમલમના આંતરિક વહીવટની પણ વિશેષ જવાબદારી સોંપાઈ છે. જે પદ પર રહીને હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ આજે કદાવર મંત્રી બન્યા છે, એ જ પાવરફુલ પદ હવે કોરાટને હવાલે છે. સંગઠનના વિશ્વકર્મા અને રત્નાકરજી જે રણનીતિ ઘડશે તેને ગ્રાઉન્ડ પર ઉતારવાનું કામ હવે પ્રશાંત કોરાટ કરશે. યુવા મોરચાના પ્રમુખ તરીકેનો બહોળો અનુભવ અને રાજ્યભરના કાર્યકરોનું નેટવર્ક તેમને અન્ય નેતાઓ કરતાં અલગ પાડે છે. સરકાર અને સંગઠન વચ્ચેની તેઓ હવે સૌથી મજબૂત કડી બની ગયા છે. આ નિમણૂક પાછળ સૌરાષ્ટ્રનું લેઉવા પટેલ કાર્ડ પણ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદાર મતોને 2027 સુધી પક્ષ સાથે જોડી રાખવા માટે ભાજપે આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. નિષ્કલંક છાપ અને હાઈકમાન્ડનો અતૂટ વિશ્વાસ જ પ્રશાંત કોરાટના વધતા કદનું અસલી કારણ છે. કોરાટને જગદીશ વિશ્વકર્મા, પાટીલ અને હર્ષ સંઘવી સાથે ઘરોબો આ પાવરફુલ કદનું કારણ છે. પ્રશાંત કોરાટનું કદ વધારી ભાજપે સૌરાષ્ટ્રના નેતાઓને પણ સાફ સંદેશ આપવાની સાથે પાટીદાર ફેક્ટર સાધ્યું છે. તો શું જગદીશ વિશ્વકર્મા અને પ્રશાંત કોરાટની આ જોડી ભાજપમાં રવો રેકોર્ડ સર્જશે? પ્રશાંત કોરાટ સંગઠનના આ પાવરફુલ પદ પર બેસીને પ્રદીપસિંહ વાઘેલાની ખોટ પૂરી કરી શકશે? સત્તાના નવા સોગટા પર હવે આખા ગુજરાતની નજર છે.